હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ વિથ સીમાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ સરસ નવીન અને ચટપટી રેસીપી જે આપણે રોટલીની બનાવીશું। મોટાને તો એટલી ભાવશે, પણ નાના બાળકો પણ એટલી હોશથી ખાશે જે તમને વારંવાર કહેશે કે આ જ ડીશ, આ જ રેસીપી બનાવો। જો તમારે વધી હોય રોટલી તો એની એકદમ સરસ આપણે ન્યૂ રેસીપી બનાવીએ। અને બાળકોને જો તમારા બધા કાચું શાકભાજી કે વેજીટેબલ્સ ન ખાતા હોય તો આ રીતથી તો તમે એને ખવડાવી શકો અને ભાવશે પણ ખૂબ જ। નાના બાળકોને બધાને ભાવશે, નાના બાળકોને પણ ભાવશે અને મોટાને ભાવશે એવો સરસ ચટપટી રોટલીના પિઝા પણ કહી શકીએ આપણે, જે ક્રન્ચી। તો રેસીપીને આપણે ચાલુ કરીએ, જેના માટે આપણે એક પાટલી ઉપર 2 કે 3 તમે રોટલી રાખી અને તેને આપણે 4 પીસ કરી લેવાના અને 4 કટકા થઈ જાય બસ એ રીતે સરખા શેપમાં કાપવાના। તો એવી રીતે મારી પાસે 4-5 રોટલી વધેલી હતી તો મેં એના બધા કટકા કરી લીધા છે અને તેલને મેં ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ આપણું આવી જશે એટલે આપણે તેમાં રોટલીના કટકા 2-3 નાખીશું અને આપણે એકદમ સરસ આપણી રોટલીને આપણે ક્રન્ચી થવા દઈશું। મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે સાઈડ રોટલીની ફેરવીને તળાઈ જાય આપણી રોટલી આખી એટલે આપણે તેને ચીપિયાની મદદથી કાઢી લેશું। કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન પર ટિક કરજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે। એવી જ રીતે ફરી આપણે રોટલી નાખીશું અને બધી રોટલીને આપણે તળી લેશું। તો ત્યારબાદ આપણે એક ડીશ લેશું જેમાં આપણે 4 રોટલીના પીસ રાખીશું, તેમાં ટોમેટો કેચઅપ આપણે નાખીશું અને માયોનીઝ પણ આપણે નાખીશું। માયોનીઝથી ખૂબ સરસ સ્વાદ લાગે છે સારો। જો તમે સ્પાઇસી ખાતા હોય તો એમાં તમારે લાલ મરચું પણ તમે એમાં એડ કરી શકો છો, લગાડી શકો છો અને માયોનીઝ લગાડીને આપણે ચમચીની મદદથી રોટલી ઉપર આપણે સરખી રીતે એકદમ સરસ પાથરી દઈશું જેથી રોટલીમાં ચારેકોર આપણું સોસ અને માયોનીઝ લાગી જાય। તો એકદમ સરસ લાગી ગયું છે। ગાજર, બીટ, ટમેટું, ડુંગળી, મરચાં અને બટેટા લઈ લીધા છે અને તમે સેવ, નાયલોન સેવ, મારી પાસે સેવ અને ગુંદીવાળી મિક્સ તીખી સેવ હતી, મેં એ લીધી છે। તો હવે આપણે બટેટાને પાથરીશું, આપણે રોટલી ઉપર નાખીશું, સરસ રીતે નોખા છૂટા કટકા કરશું। આ રીતે તમારું જો બાળક કંઈ શાકભાજી કાચું ન ખાતું હોય તો તે આ રીતે ખાય। ત્યારબાદ આપણે ગાજર નાખીશું। આ રીતથી તમે લખી લો, તમારું બાળક પણ એમ કહેશે કે મમ્મી આ ડીશ તમે બનાવી દો, ખૂબ જ સરસ ને હેલ્ધી ડીશ બને છે। ત્યારબાદ આપણે તેમાં આપણી રોટલીમાં બીટ નાખીશું। કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। નવા વિડીયો જોવા માટે નોટિફિકેશન પર બેલ આઇકન પર ટિક કરજો। મરચાંને મેં મીડિયમ તીખા લીધા છે, મરચાંને આપણે કટકા નાખીશું થોડાક અને ત્યારબાદ હવે આપણે નાખીશું ટમેટાં। જેટલા પણ શાકભાજી તમારા બાળકોને ભાવતા હોય એ તમે બધા લઈ શકો છો। આમાં કોબીજ પણ લઈ શકો છો, એ બધું નાખવું એ બધું ઓપ્શનલ છે, હોય તો ન ખાય, ભાવતું હોય તો ન ખાય, અધરવાઇઝ સ્કીપ પણ તમે કરી શકો છો। અને ત્યારબાદ હવે આપણે તેમાં ડુંગળીના નાના પીસ કર્યા છે, સુધારેલી છે તે નાખીશું અને જો તમારે મોટા લોકોને ખાવા હોય તો ઉપરથી તમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અથવા તો લાલ મરચું પણ નાખી શકો છો। અને ત્યારબાદ હવે આપણે સેવ નાખીશું। સેવ પણ તમે મોળી, તીખી તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો, જે તમને ફાવે એ નાખવાની સેવ। અને છેલ્લે આપણે હવે કોથમીરથી સર્વ કરીશું, ગાર્નિશ કરીશું। એકદમ બહુ જ ખાવામાં ચટપટો એવો નાસ્તો નવો બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે અને ભાવશે જ, સાથે મોટા લોકોને પણ ભાવશે। જો તમારી પાસે ચીઝ હોય તો ચીઝ પણ તમારે નાખવાનું, મારી પાસે અત્યારે નહોતું એટલે મેં સ્કીપ કર્યું છે। ચીઝ નાખશો તો બાળકોને ખૂબ સારું લાગશે, અધરવાઇઝ ચીઝ વગર પણ ખૂબ જ સરસ લાગે છે।
તો આ રીતે તમે તમારા બાળકોને બનાવી દેજો ન્યૂ ડીશનો નાસ્તો. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવો રોટલીનો નવો ચટપટો નાસ્તો, અથવા તો તમે આને રોટલીના પિઝા પણ કહી શકો. મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોન પર ટિક કરજો જેથી નવા વિડીયોની તમને નોટિફિકેશન મળે.